ખેડૂતો પાવર ગ્રીડના આખા જિલ્લાનું સંકલન બધાની ટીમ હોય છે. હું પાવર ગ્રીડના ખેડૂતો સાથે કાયમી હોય છું. સરકારમાં કેન્દ્ર સરકારની કંપની છે. પાવર ગ્રીડના અધિકારીઓ સાથે પણ હું મિટિંગ કરીને કહેતો હોઉં છું કે એક ખેડૂતની જમીનમાંથી જ્યારે વીજ તાર નીકળે ને, આપણે ખેડૂતની જમીનમાંથી હાઈવે નીકળે ને તો એની જમીનની કિંમત વધતી હોય એટલે એને એકવાર ઓછું વળતર મળે ને તો ચાલે. નર્મદાની કેનાલ નીકળે તો પણ એકવાર ઓછું વળતર મળે તો ચાલે. જ્યારે લાઈન નીકળતી હોય છે ને ત્યારે એની ખેતરની જમીન ઘટતી હોય છે. તો એને આપણે મોટું મન રાખીને પૈસા આપવા જોઈએ અને પાવર ગ્રીડના અધિકારીઓને પણ કીધું અને આપણા અધિકારીઓને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને મોરબી જિલ્લામાં આપણે અતિ સારું વળતર આપવામાં નિમિત્ત બન્યા છીએ. સાથે સરકાર પાવર ગ્રીડ કંપની અને ખેડૂતોને વચ્ચે મિટિંગ કરીને સમાધાનના ભાગરૂપે કે ભાઈ આજે કોઈ પણ જગ્યાએ આપણે લાઇટ જોતી હશે તો લાઇટ જોતી હશે ક્યાંક ના ક્યાંક તો થાંભલો આવશે અને ક્યાંક નાનો મોટો ઘસારો આપણોય રહેશે અને સરકારનો રહેશે. છેલ્લે તો સરકાર પ્રજા આપણે બધા આપણું સ્વરાજ્ય છે એટલે ખેડૂતોને પૂરતું વળતર મળે એ પ્રકારના મારા પ્રયત્નો હોય છે. સાથે સાથે હું ખેડૂતોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આ લેભાગુ તત્વ ક્યાંકના ક્યાંક પોતાની હલકી પ્રસિદ્ધિ માટે ગુજરાતના વિકાસને અટકાવવાની કોશિશ કરે છે. આપણે એમાં નહીં આવતા વિકાસને સહયોગ કરવાનો અને સાથે સાથે કંપનીને પણ હું વિનંતી કરું છું કે આપણે જેટલું થાય એટલું વળતર આપી અને કામની સ્પીડ વધારી.